રામ રામ ને સીતારામ બધાને માતાજીઓનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય છીએ ને કાલે માંડવો હતો, સાંજે આપણે માતાજીનો માંડવો હતો એટલે આપણે તો મોડા સુધી જઈ જતા. મારે તો 2 વાગી જતા ને શિવાનીના પપ્પાની તો બધા હવાર લગીને જઈ જતા, એટલે એ તો હજુ જાગ્યા નથી. આપણે તારે નાય મોડા જ જઈ જશે હું હતા, પણ શિવાની જાગી ગઈ એટલે પછી નાય ધોયા તૈયાર થયા અને શિરામણ કર્યું ને શિરાવ્યા. અને બેન ને એ બધા રોકાણા હતા, પણ અત્યારમાં સવારમાં પાછા નાહી ધોન બા ને ગીતા બેન ને મોટા ભાઈ ને બેન ને બધે પાછા મટી ગયા છે ને આપણે સવી ઘરે. એટલે અત્યારે તો ઢોરમાં લઈને નીંદ નાખવાની છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા, શિરામણી થઈ ગયું, વાસણ ને એવું બધું થઈ ગયું છે. પણ કીધું આ ઢોર બધા જો બાંધા છે, ખાલી મોટી જોઈને દો એટલે એને એક પડકું મૂક્યું હતું, બાકી બધા એને જો નીંદ નાખવાની છે. તો બસ તારે નીંદને એવું બધું નાખી દેવી અને શિવાનીને ધારવાડ નવરાવીને તૈયાર કરી છે. અને ભાણ્યો ને એ બધા એમાં બધા કરે છે. નંદોઈ ભાઈ ને શિવાની પપ્પા હજુ એક જ આરામ કરે છે. એ આસો લાગે જ છે એવું બપોરે જાગે તો, હજુ તો જાગ્યા નથી, ઘણું ટાણું થઈ ગયું. ચાલો ફટાફટ નીણ એવું નાખી દેવી. તો ઢોરમાં એટલે આપણે કુવળ ને પાલો બે મિક્સન કરેલું છે, એ નીણ તારમાં નાખી દીધી છે. એટલે એક નીણ હુકલ નીણ થઈ જાય તો પછી કાંક વાટી નાખશું, કાંક નવરા થઈ ને કાંક થોડા ઘણા એમ કહેવાય કે ઠાકોડો ઓગળે પછી નીણ નાખ્યું લીલી. અત્યારે તો આ બસ હુકલ નીણ નાખી છે એટલે અત્યારમાં એક નીણ થઈ જાય પછી પાણી બાણી પાઈ દેવી. અને અત્યારે તો બધાને ખાવાનું ચાલુ છે. પાછી દવા જેવું હરખું કર્યું છે કેમ કે મોડું થઈ જાય. શિવાની બેન તો અહીંયા પરસેદી ખાય છે, ગુંદી અને ગાંઠિયા. જો સરસ મજાનું ગુંદી ગાંઠિયા ખાય છે. અને અંકિતભાઈ ને પરસેદી ખાવાની છે. અંકિતભાઈ ની બધા છે ને આ પાણી પિચકારી રમે છે. અત્યારે પાછી ધૂળેટી આવી છે. અને સુમિતભાઈ તો અમારા ગામમાં અત્યારમાં જઈને વિયાવા મઠે ગયા તા માતાજીના, મજા આવી ગઈ. વેલો તું જાગી જો મોડા સુધી જાગતો તો અહીંયા તો વેલો જાગીને તૈયાર થઈને નુયો ગયો ને શિવાની બેન. હા બા બધા તારા મઠે ગયા તા ને મઠે શું કાર્ય હોય તો શું સુમિતભાઈ ને ખબર હોય. બધા મઠે ગયા તા તો મઠે શું કાર્ય હોય તો આપણને કઈ ખબર ન હોય. સુમિતભાઈ મઠે ગયા તા તો એમને ખબર હોય. અત્યારે શું ના કર્યું મઠે ગયા તા ના શું કર્યું અત્યારે તો એવું જોતો એવી નથી ખબર કે કાલ માંડવો રોપ્યો હોય એટલે માંડવો આજે વસાવાનો ને એવું બધું કામ હોય ને તું ને એવું બધું ગાતા હોય એટલે એટલા માટે બધા ભેગા થયા હોય ને પ્રસાદી લેવાની હોય. એવું ન હોય? એવું હોય. સવારમાં ટાણા હરજે નાય તો હબ જઈએ કે જઈ ગયા વહી ગયા. અને આપણે તો શિવાની બેન ની હોય ને આપણે કઈ હવા વેલા ઉઠાણું નતું એટલે આપણે કઈ જવાનું નહીં. તો બાની બધા તો ગયા છે. તો બધા છોકરાને લઈને આપણે આ બાજુ હોલમાં આવતા રહેશી કેમ કે અહીંયા બધા રમકડા છે. અને આજે લાઈટ વહી ગઈ છે ને એટલે બધા એમ તો કામ થાય ને એવું થાય એટલે ઓલમાં થોડો ઘણો પવન આવે એટલે કીધું બધા અહીંયા રમશે નહીં. હસી તું જો ઘડીએ ઈ શકવાનું ચાલુ કરી દીધું. અંકિતા બેન ને બધા ગામમાંથી આવતા રહ્યા અને સરસ મજાની મંદિરેથી પ્રસાદી લાવ્યા હે. ઉખડી ની લાવો આમ લઈ લઉં અને હારો એ ફળ હોતું ને લાવ્યા. આ તો મજા આવી ગઈ છોકરાને. સફરજન ને ઉખડી ની પ્રસાદી ના બધા હાટું રાખો. એમ તો બધા તેમ ગયા નહીં, ખાલી હું શિવાની પપ્પા તો જે હોતા હે એમ થોડાક ઘણા કરે હતા. હા લાવ કેવું હોય ચોથ ખરા માટે અસલ હતું સાસર લેવા જ્યાં ભૂવા ઊંટા હામિયા કર્યા વેલા ઊંટા એવો છે. તો અમારે જોવાનું રહી ગયું એવું છે ને સાસર લેવા ગયા છે. પછી માંડવો વધાવ્યો ને એમ કે સાસર લેવા ગયા. માંડવો વધાવ્યો લાલ ને ઉડાડ્યું અને ધૂણા અને એવું બધું હતું. માટે આપણે જોવાનું રહી ગયું એવું થયું. પણ આપણને પ્રસાદી તો મળી ગઈ તો કઈ વાંધો નહીં. હાલો સરસ મજાની પ્રસાદી આપણે ખાઈ લેવી. બેન ની તો બધા છોકરાને લઈને ઓલા ઘરે જતા રહ્યા છે રમાડવા માટે. ને આપણે હવે રાંધવાની તૈયારી કરવા મળે છે એટલે આપણે મગની દાળ બફાવા મૂકી છે. મગની દાળ બફાઈ જાય પછી આપણે વઘારવાની છે. પણ હજુ તો કઈ બફાણી નથી, હજુ તો વાર છે. કંઈક બાળ કરવી. મગની દાળ બફાઈ જાય ને પછી આપણે વઘારવાની થાય છે. ને લોટ બાંધી હોતો તૈયાર રાખ્યો છે. ચકલા તૈયાર લોટ ખાવા આવ્યા હજી લોટ બાંધીને આવી મૂકો છે ને કા થોડોક કૂણો પડી જાય ને પછી રોટલી વણશું. ખુશખબરી આવી ગઈ, ખુશખબરી. અમારે ભેંસ વિયાઈ ગઈ નહીં શિવાની? પાડી છે પાડો લે દોજી વિયાણી છે. નાનું નાનું બધું આવી ગયું શિવાની. હજુ કેવી સાટવા મળી તરત જ. કાન સાફ કરવાના, મોઢા મેં લાળ કાઢવાની. એ તો કરે છે લ્યો.
સાંટે છે નકર અમુક ઢોર તો સાંટે નહીં ની બા હજી ખબર ન પડતી હોય ને અમુક ઢોર ને આ બીજું વેતર અમારી ભેંસ વિયાણી પેલું વેતર પાડી હતી બાઉ જો ને કે વાવ ઈ આવતી નથી જો બાઉ બાઉ બળી કાન તો ઓલા કરો કાઈ ન થાય કાન વાયા હજો એટલે આવી તો આને એવું કરી દો ને લ્યો એટલે એવું કરવાનું ની બાવ આવ્યું બાવ નવું નવું આ ફૂઈ આવી જાજો તમે ફૂઈ થઈ જાવ એમ કરો તમે આવ્યા છો ને એ ફેમિલી મેમ્બર વધી ગયું કેટલા હતા એટલા હતા ને એમાંથી જો હવે આ એક અમારે વધારે નવું બેબી જીવાની નું મોટું થાય જીવાની કે છે બાઉ બેબી આવ્યું નવું નવું કે વિયાઈ ગઈ કે દિવસની વાટ હતી અમારે કે આજે વિયાણી નહીં બસ મજા આવી ગઈ બાઉ શિવાની એમ કે બસ ને ખબર જ નથી શિવાની બાઉ એમ કે હે બાઉ બધા જો આવતા રહ્યા બધા છોકરા ને બધા થારું હર્ષિતું અમારે અંકિત ને હંધાઈ જો કેવી સાકે હે નનકું બધુડા ને હવે તમે છેટાઈ રહો તઈ પાહે આવતા રહ્યો હોતે એને એમ થાય કે આ શું કામ આવે છે પાહે એટલે એને એમ થાય હજી તો કાંઈ દોવાનું ને એવું બધું કર્યું નથી કેમ કે હજી વિયાણી છે થોડીક કાંક ખવડાવી પીવડાવી પાણી ગરમ કરીને અપાવવું પડશે અને એવું બધું કરીને કાંક ઝર ને એવું બધું પડી જાય પછી દોવે ને પછી આપણે બળીને એવું બધું બનાવવાનું થાય હાલો હવે બધા છોકરા આવતા રહ્યા હાલો હવે આ ધ્યાન આમ તો રાખવી જ પડશે નહીં કૂતરા બૂતરા આવી ન જાય હવે અહીં એકાદાન રહેવું જ પડશે ક્યાં હું તારા હેઠું આ પાસે હુઈ જવાનું આ સલાહ ખામ દો આ હુઈ જવાનું હારે એને ભેગું હુઈ જવાનું એને ભેગું નહીં આ નાના બદુડા ભેગું હુઈ જવાનું ઘરે બધા બહુ હરખાઈ જાય હાલો રાજી થઈ જા વિહાન ભાઈ હારે થાય છે જા વિહાન એક ફૂઈ આ બેઠા હજુ આય છે એક ફૂઈ જાય છે એક ફૂઈ રોકાણા છે વિહાર નહીં રોતો નહીં જો પહેલો ફૂઈ ને એક ફૂઈ હવે હાલતા થાય છે ને શિવાની બેન આપણે પાણીમાં રમવા જતા રહ્યા છે હવે જો પેંડા ખાવા રહ્યો પાટો નહીં થાય બળી ખાવા પેંડા પછી બનાવીશું રોકાવ નહીં હર્ષી તું પેન ની રિયાણી બળી ખાવા રોકાવું છે હર્ષી તું રોકાય તો થાય લબર ખેહે છે શિવાની ટાટા કહી દે ફૂઈ ને અંદો ટાટા કહી દે હાલો રમતમાં પડી છે પાણીમાં અને ઘડીક ટાટા કે હે ને એવું બધું છે અંકિત તારે રોકાવું છે નથી રોકાવું બળી ખાવા આવજો એમ બોલે છે ભાણો હતો બોલે છે જો આવજો એમ સારું લો તો પછી હવે આવજો આઠો રામ કહેજો બધાને હર્ષી તો જા ટોપી પહેરીને બે ગઈ તો આપણે ભેંસને દેવા માટે બાજરાની ઘૂઘરી બાફા મૂકી હતી હવે તો બફાઈ ગઈ છે ને ભેંસ વીએ ને ત્યારે બાજરાની ઘૂઘરી દેવાની હોય એટલે પાણીમાં આ રીતે બાફા મૂકીને બફાઈ જાય પછી આ થોડો ઘણો કાંક ગોળ એવું બધું મિક્સન કરીને પછી ખવડાવાય જ્યારે વીએ ને ભેંસ ત્યારે દેવાની હોય શિવાની આવી ગઈ ત્યારે ભેંસ વિયાણી હોય ને ત્યારે એમ કે બાજરાની ઘૂઘરી તો દેશ તે એટલે તારે બાજરાની ઘૂઘરી તો બફાઈ ગઈ છે પછી દેવાની થાય ભેંસને આપણે ઘૂઘરીને એવું બધું ખવડાવી લીધું છે ભેંસ થોડી કાંટા ફેરા મારે છે પાડાને આપણે થોડોક દૂર બાંધી દીધો છે અહીંયા છે ને વારી ખેલ પડ જ કરતો હતો એટલે કેમ કે આમે તે કૂતરાને એવું બધું આવે ને એટલે ધ્યાન રાખવી પડે એટલે કીધું આ બાજુ ટુકડો બાંધવી દેખાવ આ બાજુથી ને આવે ને બા તારે હવે આરામ કરે છે કેમ કે બાએ તો આરામ કર્યો જ નથી ઉજાગરો હતો ને પછી અમે બીજે દી અત્યારે ભેંસ વિયાણી એટલે એમાં ને એમાં હતા એટલે હું થોડીક વાર આરામ કરે અને પાડાની ધ્યાન ના બાજુમાં રહે કૂતરા બૂતરા આવે તો અને ભેંસને અહીંયા બાંધી છે હમણાં એને અહીંયા લઈ લેવાની છે બહાર
થોડીક વાર પછી લઈ લઈશું. ઘડી કાંઈ બાંધી છે હવે. અને આજે એમ કહેવાય કે ચૈતર મહિનો છે એટલે ચૈતર મહિનાની આજે થઈ ગઈ છે 60. એટલે 60 અમે પાળવી છીએ ચૈતર મહિનાની. એટલે અત્યારે રાંધવાનું ને એવું બધું હોય, પૂરીયું ને એવું કાંઈ બનાવવાનું હોય. આપણે પૂરીયું હોત થોડી ઘણી બનાવશું ને પછી સૂલો ને એવું બધું ઠારવાનું ને એવું બધું કામકાજ હોય. એટલે હવે તો આપણે પૂરીયુંનો લોટ બાંધવાનો છે ને પછી પૂરીયું બનાવશું. તો બીજી અમારે માંડવાની કંકોત્રી આવી ગઈ છે, માતાજીના માંડવાની. એટલે કઈ તારીખે છે આમાં? 7 તારીખે લાગે છે. 7 તારીખે હું વાર આવે સીધો મંગે સોમવાર આવતો હશે, કદાચ સોમવાર આવતો હશે. ને આજે ચૈતર મહિનાની 60 થઈ ગઈ છે એટલે આપણે 60 પાળવાની છે ને, નહીં વિહાનભાઈ? હે પૂરી બનાવવાની છે, પૂરી હે પૂરી પછી પૂરી ખાય પછી વિહાનભાઈ. હે આજ ચૈતર મહિનાની 60 થઈ ગઈ છે એટલે મેં ચૈતર મહિનાની 60 પાળવી છે. એટલે આજે પૂરી ને એવું બધું બનાવવાનું હોય ને પછી રસોઈ બધી બની જાય પછી સાંજે છૂલા હોતા ને ઠારી વાળવાના હોય. એટલે પેલા બનાવવાનું, પછી કાલ તો હાથમ થતી હોય એટલે કાલ ચૂલે રાંધવાનું ન હોય, પછી મંગાળા કરીને એમ રાંધવાનું હોય. તો બસ હવે એની તૈયારી અમે કરવા માંડ્યા છીએ. એટલે તીખી પૂરી આપણે બનાવવાની છે. અને કાકા હજુ તો ઘણા ખરા આરામ જ કરે છે. શિવાનીના પપ્પા તો આરામ જ કરે છે ને બા ઘડીક અત્યારે આરામ કરે છે. તો હવે આપણે હાલો પૂરીનો ને એવું બધું લોટ બાંધવી. અને શિવાનીને અંકિતાબેન ઓલા કરે રમાડવા લઈ ગયા છે એટલે એના રમાડે ને વિહાનભાઈ ને એવું આમ ગોદડીમાં હુરાઈ દેવાનો. હવે ખાટલે ને આમ કા શેટી માંથી ઘોડિયામાં પોહાતા નથી ભાઈ, નહીં આમ દડવા મીડા છે. એટલે એઠા દડે તો આટલા વાંધો નહીં, અમે આટલામાં હરતા ફરતા કામ કરતા હોઈએ એટલે ધ્યાન તો રહેવાની જ છે. ચાલો હવે ફટાફટ આપણે પૂરીનો લોટ બાંધવી અને પછી પૂરીયું તળી નાખવી. તો આપણે સરસ મજાની એવી કાંક પૂરીયું તળાઈને થઈ જાય છે. અને અંકિતાબેન તળવા બેઠા છે. બેઠા ફેંકી જ દસાડતીથી લાગે તો લઈ લેવાની જરૂર છે. આજ પવન છે ને એટલે ધુવાડો થોડોક વધારે થાય છે. અને હવે આટલી તળવાની છે. અને ભેગા આપણે દળનું હોતન દળાવવાનું ચાલુ છે, કેમ કે હાટમને દી પછી દળનું ન દળાય એવું હોય બધું. હાલો અંકિતાબેન પૂરી તળે સરસ મજાની. હવે નહીં પાડાને અત્યારે ધોરાવે છે પણ પાડાને હજી બહુ આવડતું નહીં હોય, નહીં બા? અસલ મોઢામાં નથી લેતો. કેવું એને કઈ ખબર નહીં પડતી હોય, હાથ લઈ લેસ મોઢામાં, આસળ નથી લેતો. હજી આવડે નહીં ને, હજી એકાદ બે ટાણા એવું કરે બિહારી ને આસળ મોઢામાં દેવો પડે. સરખું મોઢામાં આસળ આવી જાય ને તો વળી પાછો ધાવવા મળે, પછી મુકા જાય તો પછી પકડતા ન આવડે એવું થાય. એટલે ઘડીક બેહીને એક પછી વારાફરતી આસળ દે ને તો સરખું થાય લે ધરાઈ જાય. ટબો હજી કાંઈ ખાય તો નહીં, ઠેકડા તોય મારસ નહીં બા, પડા પડ કરે. હા શિવાની આવી દો, શિવાની આવી ગઈ. એને પપ્પા ને તાર સવાર પડ્યું બધાને ગુડ નાઇટ ને શિવાની ના પપ્પા ને એક ને અત્યારે ગુડ મોર્નિંગ. હવે નથી રહેવું, આમ જો ફોન કરવા છે, ફોન તો પૂરી બનાવી છે કાક લઈ આવો હાલો, એટલે પછી ખાઈ લેવી નહીં શિવાની. સમજો ન રહેવું હોય ને એટલે શિવાની અમારે આવા ફોન કરે. ગામમાં જ આવશે કાલ તું કેવો પૈસા ઉડાડતી, કેમ ઉડાડવાના ઈ કે હશે હો, કે હશે કેમ આમ ભાઈ અત્યારે નહીં, અત્યારે ઈ ફોન કરે છે એટલે એના બધું દેખાડો. આમ જો મમ કરે જો નનકું બાઉ ઈ પડી જાય ને એટલે શિવાની એમ કે ભપ પાડો પડી જાય ને તો શિવાની કે ભપ. વંશ આજ ખોટમાં જાય તારે. વંશ તો પૂરીયું તળાવવાની શરૂઆત કરીને 13 નો પૂરીયું ખાય છે. કેટલી તાર ધરાઈ રેવા આવ્યો છે, આવી જાય ને ધરાઈ રેવા તો ખાવાનું છે. તાર કાકા તો મઠા લેવા જાય છે, ખોટમાં નહીં જાય ને? નહીં જાય, હજી હાલશે, હજી ખાઈ જાય ઘણી પૂરી. મજા આવશે. ગાડી ચાલુ થઈ, શિવાની ના પપ્પા જાય છે હવે તઈ. તો હવે બધાને વાળું પાણી ચાલુ થઈ જાય છે સરસ મજાની. ચીરાવા શિવાની ના પપ્પા છે મઠો લઈ આવ્યા છે. શિવાની શું આવું કરે કોને દેવા જાય? કાટી જાય એઠું કટી આવશે ને પછી દેવા આવશે. ના બાપુ ને દઈએ જા. હા જો સાકતી જાય, આંગળી સાટતી જાય છે, ખાતી જાય છે. અંકિતાબેન આ બાજુ બેસી જશે અને કાકા ભત્રીજો આ બાજુ બેસી જશે.
અને સુલા આપણે ઠારી વાળા છે હવે પાણી નાખીને હાવ ઠારી વાળા છે. અને હવે આપણે કાલે તો મંગાળા બનાવીને રાંધવાનું થાય નહીં. પછી કાલનો પ્રોગ્રામ શું હોય તો કાલ ખબર પડે નહીં. સિવાય ની વાટકો દઈ આવી તૈયાર ઈ હોત ને બાપુ ને દેવા જાય બધાના વાટકા અહીંથી લઈને ના બાપુ દેવા જાય છે. તો સિવાય એવું કામ કરે તો બધા જો વાળું કરવા દઈ દેવી છે મેં. અને બધું વાળું નું પણ તૈયાર છે ને બધા વાળું પણ ચાલુ થઈ ગઈ છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે ઓર્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.